હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકાની ધોર બેદરકારી ભર ઉનાળે શેઠ શેરી વિસ્તારમાં પીવાના પાણીની રાહમાયણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ડભોઈ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની આ સિઝનમાં લોકોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે। આવી પરિસ્થિતિ વચ્ચે પણ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૈન વાગા શેઠ શેરીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાન આડાને પણ પાછી આવી રહી છે, જેને પગલે લોકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ રફીક મંસૂરી। નમસ્કાર, પ્રણામ। હું મનોજભાઈ શાહ, રહેવાસી શેરી ડભોઈ। પાણીની સમસ્યા માટે મેં અગાઉ પણ રજૂઆતો વારંવાર કરી ચૂકેલા છે। નગરપાલિકા દ્વારા તે બાબતે કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। અગાઉ પણ અમે એ લોકોને વિનંતી કરી હતી કે ભાઈ પાણીનો પ્રશ્ન જે છે તમે સોલ્વ કરો, છતાં પણ તેઓ આજ દિન સુધી નવી પાઇપલાઇન નાખી હોવા છતાં પણ સોલ્વ કરી શક્યા નથી। અમે તેઓને જણાવ્યું હતું કે પાણીનો પ્રશ્ન ફક્ત ફોર્સનો છે, એને ફોર્સ વધારવાનો પ્રયત્ન કરો અથવા જ્યાંથી તમે એને લાઈન ક્લીન કરી છે એને બંધ કરી અને ફોર્સ ડાયવર્ટ કરો। આ બાબતની રજૂઆત કરી છતાં પણ તેઓએ આ બાબતનું ધ્યાનમાં રાખેલ નથી। બીજું કે પાઇપની લાઈન જે લોકોએ બદલી છે એ 3ના સેક્શનમાં 4ની પાઇપ ખેડાવી અને ફોર્સ અંદર ડાયવર્ટ કર્યો છે। હવે 4ના પાઇપમાં જો પાણીનો ફોર્સ ડાયવર્ટ થતો હોય તો ફોર્સ ઘટે કે વધે, ઘરમાં પાણી આવે તો ઘટે, એ પણ એ લોકોએ ધ્યાન પર લીધું નથી। અને આ બાબતની જે અમે રજૂઆત કરી હતી, તેઓએ પાણીની અગાઉ પણ 2-3 વખત પાણી લાઈન ચેક કરાવ્યા હતા। અમે લોકોની કોઈ પાઇપ લાઈન બદલવાની નથી, પરંતુ માર્ચ નજીકમાં આવતો હતો, એમનું બિલ પાસ કરવાનું હતું, ગ્રાન્ટ મંજૂર થયેલી હશે અને આ ખર્ચા પાડવા માટે આ લોકોએ તાત્કાલિક પાઇપલાઇન નાખી દીધી અને પીવીસીની પાઇપ રાખી અને જૂની પાઇપલાઇન કેન્સલ કરી નાખી। આજની તારીખે પણ ઘરમાં કોઈના ઘરમાં પાણી આવતું નથી। લોકો શેરીની બહાર પાણી ભરવા જાય છે, પોતાનો નળ તો છોડી દીધો પણ શેરીના બહારના નળમાં પાણી ભરવા જવું પડે છે। તો આવી પરિસ્થિતિમાં અમારે જીવવું કેવી રીતે? જો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકતી હોય નગરપાલિકા, તો એમને વહીવટ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી। પ્રાથમિક સુવિધા છે પ્રાથમિક સુવિધાઓ જે છે એ પ્રાથમિક સુવિધા આપવાની ફરજ નગરપાલિકાની છે। વેરા ઉઘરાઈ જાય છે, વેરા ના બાકી હોય તો દંડ કરે છે, પૈસા વસૂલ કરે છે, તો પછી નાગરિકોની આ સુવિધા જોવાની જવાબદારી કોની? અને શા માટે તે લોકો આ બાબતમાં ધ્યાન નથી આપતા? પોતાના ખર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ જે સુવિધા પર પ્રશ્ન છે એને કેમ આપી શકતા નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે। અમે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે જ્યાં સુધી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં ત્યાં સુધી વારંવાર અમે રજૂઆતો નગરપાલિકામાં રહેશે અને વેરો ભરવા પણ અમે બહિષ્કાર કરીશું। એની સ્પષ્ટ નોંધ લે, નવું આવનાર બોર્ડ પણ આ બાબતમાં ધ્યાન રાખે અને આ બાબતની અંદર જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્ર રજૂઆત કરવા માટે અમે આંદોલન કરીશું અને સરકાર લગી અમે એની રજૂઆત કરીશું। પ્રણામ।